ગાઈસ, તો આજે આપણે બનાવશું ગુજરાતી ખાંડવીની રેસિપી। તો ચાલો હું તમને ખાંડવી શીખવી દઉં। આ સૌપ્રથમ આપણે એક વાટકી ચણાનો લોટ લીધો છે, જે એક બાઉલમાં આપણે કાઢી લેશું। ત્યારબાદ જે વાટકી આપણે ચણાનો લોટ લીધો છે એથી ડબલ આપણે 2 વાટકી છાશ ઉમેરવાની છે લોટમાં। ત્યારબાદ આપણે મીઠું એડ કરશું, થોડી એવી હળદર ઉમેરશું, અને તમે તીખું ખાતા હોય તો વધારે, અથવા મેં અહીંયા 1 લીલું મરચું કટકા કરીને ઉમેર્યું છે। અને ત્યારબાદ આપણે એને એકદમ એકરસ કરી અને બ્લેન્ડરથી આપણે મિક્સ કરી લેશું સરસ, જેથી કરીને આપણે મરચાંની કટકી બ્લેન્ડ થઈ જાય। આ રીતે આપણે મિક્સચર અથવા તો બ્લેન્ડર કરી લેવાનું છે। ગાંગડી રહે નહીં એનું ખાસ ખ્યાલ રાખવાનું છે। ત્યારબાદ આપણે જેમાં આપણે કરવી હોય ખાંડવી, તેમાં આ રીતે આપણે ગાળી લેવાનું છે બેટરને, જેથી કરીને લમ્સ કોઈ રહે નહીં અને ગાંગડી પણ રહે નહીં, ને મરચાંની જે આપણે કટકી હતી તે પણ આપણે ગળાઈ જાય અને તીખાશ તેની ખાંડવીમાં બેસી જાય। આ રીતે આપણે ચમચીની મદદથી સરસ આપણે આ રીતે બધું મિશ્રણ ગાળી લેવાનું છે। ત્યારબાદ એ કડાઈમાં આપણે ખાંડવી બનાવશું। સૌપ્રથમ આપણે પ્લેટફોર્મ પર જ્યાં આપણે પાથરવું હોય ત્યાં આપણે સ્વચ્છ કરી લેશું, સાફ કરી લેશું જગ્યાને, અથવા તો તમે થાળી પર પણ પાથરી શકો છો, ડીશ પર પણ પાથરી શકો છો। આ ગેસ ચાલુ કરીને આપણે હવે કડાઈને મૂકી દેવાની છે। ત્યારબાદ તવેથાની મદદથી આપણે ખાંડવીના બેટરને સતત હલાવવાનું છે, નીચે ચોટે નહીં તેનો ખાસ આપણે ખ્યાલ રાખવાનો છે। આ રીતે સતત હલાવતું રહેવાનું છે બેટરને। ધીમે ધીમે તે બેટર ઘાટું થવા લાગશે, નીચે ચોટે નહીં એનું ખાસ ખ્યાલ રાખવાનું છે, અને ગાંગડી પડવા દેવાની નથી। આ રીતે બધું આપણે ગાંગડી હોય તો ભાંગતી જવાની છે તવેથાની મદદથી, અને સ્પીડમાં આપણે બેટર કરવાનું છે। આ રીતે આપણું બેટર પાકી જાય ત્યારબાદ આપણે ગેસને બંધ કરી દેવાનો છે, અને સતત આપણે હલાવતા રહેવાનું છે। આ થોડું એવું ઘટ્ટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો મેં ગેસ બંધ કરી દીધો છે, અને સતત ફરીથી આપણે હલાવવાનું છે અને સ્મૂથ બેટર કરવાનું છે। આ રીતે ખાંડવીને હવે આપણે પાથરી દેશું। ગરમ ગરમ હોય ત્યારે જ આપણે પાથરવાનું છે, અને પાથરવામાં આપણે સ્પીડ રાખવાની છે થોડી। જેમ તમે મિશ્રણને એકરસ કરશો તેમ સ્મૂથ બનશે અને તમારી ખાંડવી મસ્ત બનશે। આ રીતે ગરમ ગરમ આપણે પ્લેટફોર્મ પર બધું પાથરી દેશું। તવેથાની મદદથી આપણે ઝડપથી પાથરવાનું છે। ત્યારબાદ તમે કોઈ પુઠ્ઠું લઈ શકો છો, અથવા કોઈ કાર્ડ તમારી પાસે વેસ્ટેજ હોય તે કાર્ડ પણ પાથરવામાં ચાલે, અથવા બાકસના ખોખાથી પણ તમે પાથરી શકો છો। હું અહીંયા એક પુઠ્ઠું લઈશ સરસનું આપણે કાર્ડનું, અને કાર્ડથી આપણે સરસ પાથરશું। આ રીતે બધું સરસ એકરસ પતલું પતલું કરતું જવાનું છે, અને આપણે સરસ ચોરસ આ રીતે પાથરી દેવાનું છે। બેટર બધે એક સરખું ફેલાવવું જરૂરી છે, તો તમારી ખાંડવી બહુ મસ્ત બનશે। આ રીતે સરસ બધું પથરાઈ ચૂક્યું છે આપણું। ત્યારબાદ એને ઠંડુ થવા દેવાનું છે। 5 થી 10 મિનિટ સુધી આપણે એને ઠંડુ થવા દેશું। આ રીતે મેં એક ડીશમાં પણ પાથરી લીધું છે, અથવા તો થાળીમાં પણ તમે પાથરી શકો છો। આ રીતે બેટરને એકરસ ફેલાવવાનું છે, સરસ સ્મૂથ એવું બેટર થવું જોઈએ। ત્યારબાદ ઠર્યા બાદ આપણે હવે એમાં કાપા પાડી લેશું। આપણે જે સાઈઝની ખાંડવી જોઈએ તે મુજબ આપણે કાપા પાડવાના છે। કટ લગાવી દેશું આપણે। ત્યારબાદ આ રીતે વચ્ચે એક કટ લગાવી દેશું। ત્યારબાદ હવે આપણે એક ખૂણાથી સેજ આપણે ઉથલાવી કાર્ડથી, અને ત્યારબાદ આપણે
રોલ વાળતું જવાનું છે અને ખાંડવીને તૈયાર કરવાની છે. આ રીતે એક એક પટ્ટીના આપણે રોલ કરતા જશું. તમે જોઈ શકો છો આ ખાંડવી સરસ આપણી ઉથલી ચૂકી છે. થાય છે ને સરસ બજાર જેવી જ ખાંડવી આપણી. તમે જોઈ શકો છો. આપણે હવે એક એક ખાંડવીને સાઈડમાં મૂકતા જશું. આ રીતે ખૂણો ઉથલાવી અને ફરી એકવાર આપણે રોલ વાળશું. એક પછી એક બધી ખાંડવી આપણે ઉથલાવી અને સાઈડમાં કરતું જવાનું છે. ત્યારબાદ આપણે વઘાર માટે તેલ મૂકી દેશું. ગેસ પેટાવીને આપણે તેલ મૂકવાનું છે એક વઘારિયામાં. વઘારમાં આપણે સૌપ્રથમ રાઈ ઉમેરવાની છે. રાઈ તતડી જાય ત્યારબાદ આપણે સફેદ તલ ઉમેરશું તેમાં. ત્યારબાદ મીઠા લીમડાના પાન ઉમેરશું અને ગેસ બંધ કરી દેશું. ત્યારબાદ ચમચીની મદદથી આપણે વઘારને ખાંડવી પર રેડતું જવાનું છે. આ રીતે સરસ આપણી ખાંડવી ઉપર વઘાર કરશું જેથી ટેસ્ટ આપણો બમણો થઈ જશે. તો તૈયાર થઈ ચૂકી છે આપણી ખાંડવી. તમે જોઈ શકો છો કેવી બજાર જેવી જ બની છે ને આપણી ખાંડવી. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરશો. અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. તો જરૂર એકવાર ટ્રાય કરશો. થેન્ક યુ ફોર વોચિંગ.